ચાલો આગળ આપણે જોયું કે કોઈ પણ સજીવ એક સાર્વત્રિક વૈજ્ઞાનિક નામ સાયન્ટિફિક નેમ હોવું જોઈએ અને એના માટેના અલગ અલગ નિયમો પણ બનાવેલા છે. તો નામકરણ એક એવી પદ્ધતિ છે કે જે ચોક્કસ નિયમોને અનુસરી જે તે સજીવનું નામ આપવામાં આવતું હોય છે. તો જે સજીવ ઓળખાયેલો હોય એ સજીવનું નામ આપવા માટે એટલે કે નામકરણ માટેના અમુક ચોક્કસ સાર્વત્રિક નિયમો છે એની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલો નિયમ, જીવશાસ્ત્રીય નામ એટલે વૈજ્ઞાનિક નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. આ પહેલો નિયમ. અહીંયા જે મુખ્ય નિયમો છે એની ચર્ચા કરેલી છે. તેમાં પહેલા નિયમમાં આપણે એવું કીધું કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ એ હંમેશા લેટિન ભાષામાં એટલે કે ગ્રીક ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે. ઇટાલિક એટલે ત્રાંસુ. જ્યારે આપણે ગુજરાતી સ્વરૂપે લખતા હોય જેમ કે આપણે ઉદાહરણ તરીકે જે આગળ જોયું આંબા, એનું વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. આ તો મેં ગુજરાતીમાં લખ્યું પણ હું લેટિન ભાષામાં એટલે કે ગ્રીક ભાષાની અંદર અને સામાન્ય ઇંગ્લિશ શબ્દોમાં આપણે લખતા હોય તો એને ઇટાલિકમાં લખાય છે એટલે કે ક્રોસમાં લખવું પડે છે. આ રીતે આ રીતે લખવામાં આવે છે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં. બીજો નિયમ છે કે જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો ઘટક જાતિ દર્શાવે છે. એ પણ અગાઉ આપણે ચર્ચા કરેલી હતી કે કોઈ પણ સજીવનું જ્યારે વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે તો એમાં બે નામના ઘટકોનો ઉપયોગ થાય છે. એક વંશગત નામ એટલે કે પ્રજાતિ અને બીજું જાતિ. તો અહીંયા જે મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા છે એ જાતિ છે. એટલે હંમેશા કોઈ પણ સજીવના વૈજ્ઞાનિક નામ પ્રજાતિ અને જાતિ આવા બે સંકેત પ્રત્યેનો ઉપયોગ થતો હોય છે. ત્રીજું કે જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. હસ્તલિખિત એટલે કે આપણે જ્યારે આપણી હાથેથી લખતા હોય તો એ બંને શબ્દો એટલે કે પ્રજાતિ અને જાતિ એની નીચે આ રીતે અંડરલાઈન કરવામાં આવતી હોય છે. જો આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા હોય તો અંડરલાઈન કરવાની જરૂર નથી, પરંતુ આપણા હાથેથી જ્યારે આપણે બુકની અંદર બોર્ડની અંદર લખતા હોય તો એની નીચે ફરજિયાત અંડરલાઈન કરવાની થાય. ચોથો નિયમ, પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લીટી. આમ જે મેન્જીફેરા છે તે પ્રજાતિ છે. એ પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર પહેલો અક્ષર એ મોટી લીટીમાં એટલે કેપિટલ લેટર. અહીંયા તમે જોઈ શકો છો જે આપણે મેન્જીફેરાનો એમ બતાવ્યું છે એ કેપિટલ લેટરમાં આવશે. પછી બાકીના બધા જ શબ્દ છે એ સ્મોલ લેટરમાં બતાવવાના હોય છે. આમાં ઘણી બધી વખત ભૂલ થઈ જતી હોય છે. માત્ર ને માત્ર પ્રજાતિના નામનો પહેલો અક્ષર જ આપણે કેપિટલ લખવાનો છે. ત્યાર પછી પ્રજાતિ નામના બીજા અક્ષર તો સ્મોલ લેટરમાં જ આવશે, નાની લીટીમાં જ. પણ સાથે સાથે જાતિનું નામ પણ આખું નાની લીટીમાં જ લખવાનું છે. અહીંયા ઇન્ડિકા જે મેં લખ્યું છે તેનો શરૂઆતનો પહેલો અક્ષર એટલે આઈ એ પણ સ્મોલ જ બતાવ્યું છે અને આખું નામ સ્મોલ લેટરમાં જ છે. અને ક્યારેક ભૂલથી અહીંયા કેપિટલ આઈ થઈ જતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખો. માત્ર પ્રજાતિ નામનો પ્રથમ અક્ષર જ કેપિટલ કરવાનો
બાકીના બધા અક્ષરો છે એ સ્મોલ લેટરમાં આવશે. પ્રજાતિ અને જાતિ વચ્ચે સ્પેસ પણ રાખવાની થાય છે. આપણે સળંગ લખવાનું હોતું નથી. પાંચમું કે ચોક્કસ પ્રત્યય પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. આ ફરજિયાત નથી. આટલું મેન્જીફેરા ઇન્ડિકા લખીએ તોય ચાલે, પણ જો આપણે સંશોધકનું નામ બતાવવું તો એ ટૂંકમાં લખવાનું થાય. આ તો મેં અહીંયા LINN પછી ડોટ કર્યો છે. એટલે આનો મતલબ એવો થશે કે સૌપ્રથમ મેન્જીફેરા ઇન્ડિકાનું વર્ણન કેરોલસ લિનિયસ દ્વારા દર્શાવવામાં આવેલું છે. અહીંયા લિનિયસ આપણે આખું નથી લખતું, પણ ટૂંકમાં બતાવે છે LINN, અને એને આપણે ઇટાલિકમાં લખવાની જરૂર નથી. એને આપણે ક્રોસમાં નથી લખવું, પણ પ્રજાતિ અને જાતિ જે સાચું નામ છે વૈજ્ઞાનિક, એને આપણે ક્રોસમાં લખવાનું હોય છે, એટલે કે ઇટાલિકમાં લખવાનું હોય છે. તો આવા 5 અહીંયા નિયમોની ચર્ચા કરેલી છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ ચાલો આગળ જોઈએ તો બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય છે. વૈજ્ઞાનિક નામ આપવા માટેના નિયમો આપણે જોઈએ તો પૃથ્વી ઉપર અસંખ્ય એવા સજીવો છે કે જે ઓળખાયેલા છે અને વણ ઓળખાયેલા પણ છે. તો હવે આટલી મોટી સંખ્યામાં સજીવોને ઓળખી અને તેનું નામ આપવાનું કદાચ શક્ય ન હોય. બધા જ સજીવોનું પરફેક્ટ આપણે નામ આપવું હોય તો એ બહુ અઘરું છે. જો કે આપવામાં આવે છે, પરંતુ પહેલી દ્રષ્ટિએ એક સાથે આ સજીવોને આપણે ઓળખી નથી શકતા. તો બધા સજીવોને અમુક લક્ષણોને આધારે ચોક્કસ એવા જૂથોમાં વહેંચવામાં આવતું હોય છે, એટલે કે એની અર્થકારક જૂથ વહેંચણી થતી હોય છે. આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહે છે. શું કીધું કે શરૂઆતમાં આપણી પાસે આપણી સામે જેટલા સજીવો છે એ બધાનું કદાચ આપણે નામ ન આપી શકીએ, તો દરેકની અંદર કોમન લક્ષણોને ધ્યાનમાં રાખી એ બધાને અલગ અલગ જૂથમાં છે એ વહેંચવામાં આવે. તો આ જે આપણે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી જે કરીએ છીએ, તો એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. એની અર્થકારક જૂથ વહેંચણી કરવાની છે. એક સાથે 100 સજીવો આપણી પાસે હોય તો એ 100 માંથી કેટલા સજીવો કયા પ્રકારના લક્ષણો ધરાવે છે એના આધારે બધાને અલગ કરવામાં આવે. 100 માંથી સિંગડાવાળા કેટલા છે તો એ બધાને અલગ કરવાના, પૂંછડીવાળા કેટલા છે તો એ બધાને અલગ કરવાના. તો આવા અમુક લક્ષણોને ધ્યાનમાં રાખી અને સજીવોને અલગ કરવામાં આવે છે. એને જ કહેવાય વર્ગીકરણ. આ વર્ગીકરણ એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવ વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થાઓ તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય છે. હમણાં જે મેં કીધું એ પ્રમાણે કે એક સાથે ઘણા બધા સજીવો છે, તો હવે આ સજીવો એમના લક્ષણોના આધારે સૌપ્રથમ અલગ કરવામાં આવતા. જે કીધું કે સિંગડાવાળા પ્રાણીઓ હોય, એક સાથે 100 પ્રાણી આપણી સામે ઊભા છે, તો આ 100 માંથી સિંગડાવાળા કેટલા છે એ બધાને આપણે અલગ કરી, પૂંછડીવાળા કેટલા છે એ બધાને અલગ કરી, પછી શરીરના રંગરૂપને આધારે અલગ કરી, આકારને આધારે અલગ કરી. તો આવા અમુક લક્ષણોને ધ્યાનમાં રાખી અને એ બધાના જૂથ પાડી દેવામાં આવતા હોય છે. દાખલા તરીકે વનસ્પતિઓનું જૂથ, પ્રાણીઓનું જૂથ, કૂતરાઓનું જૂથ, બિલાડીઓ કે કીટકોના કેટલાક
જૂથોને ઓળખી શકીએ છીએ. બરાબર, જેટલા પ્રાણીઓ કે સજીવો હોય તેમાંથી વનસ્પતિઓ કેટલી છે તો એને અલગ કરી, પ્રાણીઓ કેટલા છે તો એને અલગ કરી, પ્રાણીઓની અંદર કૂતરાઓ કેટલા છે તો એ બધાને અલગ કરી, બિલાડીઓ કેટલી છે તે બધાને અલગ કરી, કીટકો કેટલા છે તે બધાને અલગ કરી. આ તો ખાલી એક ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ છીએ, પણ આવા શબ્દોના ઉપયોગથી આપણે એ સમૂહમાં રહેલા સજીવોનું વર્ગીકરણ કરી શકીશું, એ બધાને છૂટા પાડી શકીશું. તો આગળ વાત કરીએ તો આવા જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. હું વનસ્પતિ આવો શબ્દ બોલું તો તરત જ તમને વનસ્પતિ વિશેના વિચારો આવવા લાગશે કે જેમાં મૂળ પ્રકારનું પર્ણ હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે. મૂળ છે એ પાણીનું ખનિજ તત્વોનું શોષણ કરે છે. વનસ્પતિઓ સ્વયં પોષણ પોતાની જાતે જ ખોરાક બનાવે છે. વનસ્પતિની અંદર મુખ્ય હરિતદ્રવ્ય આવેલું હોય છે પર્ણમાં. વનસ્પતિનું રસોડું એટલે પર્ણ. તો આવા બધા લક્ષણો તરત તમારા મગજમાં આવવા લાગશે. હું કૂતરા એવો શબ્દ વાપરું તો ડોગ્સ છે તો ડોગ્સના લક્ષણો તરત જ તમારી સામે આવવા લાગશે કે એને 4 પગ હોય, 2 કાન હોય, 2 આંખ હોય, નાક દ્વારા એની સૂંઘવાની ક્ષમતા વધારે હોય, પૂંછડી હોય, એની અવાજ કરવાની ક્ષમતાઓ, આવા બધા લક્ષણો તરત જ આપણા ધ્યાનમાં આવી જતા હોય છે. કૂતરા વિશે વિચારતા હોય તો ત્યારે તેની જ છબી સ્પષ્ટ થાય છે, બિલાડીની નહીં. બરાબર, જે કીધું એ પ્રમાણે કૂતરા એવો શબ્દ બોલું છું તો તમને કૂતરાના જ લક્ષણો યાદ આવવા લાગશે. તમને ત્યારે બિલાડી કેવી દેખાય છે એનું મગજમાં છબી ઊભી નહીં થાય. કૂતરો બોલું છું તો કૂતરાની છબી તમારા મગજમાં ઊભી થવાની છે. હાથી બોલીશ તો પછી તમને હરણ નહીં દેખાય, એ હાથીના લક્ષણો તમારા મગજમાં ઘૂમવા લાગશે. પછી અન્ય કોઈ પ્રાણી દેખાતું નથી. આંબો બોલું છું તો તમને આંબામાં કેરી લટકતી હોય એવું જ આપણને વિચાર આવવા લાગશે. અહીંયા લીંબોડી પાકેલી નહીં દેખાય છે? ના દેખાય. તો દરેક સજીવ એ કોઈ ચોક્કસ લક્ષણ સાથે જોડાયેલો હોય છે. અને આવું આપણે ક્યારે સમજી શકીએ છીએ? એના લક્ષણો આપણે જાણીએ છીએ ત્યારે. જેમ કે આલ્સેશિયન છે એ કૂતરાની જાતિ છે. તો આલ્સેશિયન નામ બોલવામાં આવે તો તરત જ આપણને એ કૂતરાના જે વિશિષ્ટ લક્ષણો હોય છે જૂથના એ તરત યાદ આવતા હોય છે. એ જ રીતે કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તમે તેવા પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ હોય અને શરીર પર વાળ હોય. હવે હું સસ્તન આવો શબ્દ બોલું તો સસ્તન વર્ગના જે સજીવો છે, જે પ્રાણીઓ છે, એમના જે લક્ષણો છે એ તમને તરત યાદ આવવા લાગશે. જેમ કે બાહ્ય કર્ણપલ્લવની હાજરી, શરીર ઉપર વાળની હાજરી કે જે સસ્તનના લક્ષણ છે. પછી તમને શિંગડા નહીં હોય, શિંગડા હોય પણ મનુષ્યની વાત કરતા હોય તો શિંગડા નહીં દેખાય. બાકી ગાય ભેંસ એ પણ સસ્તન વર્ગમાં જ આવે, તમને શિંગડા હોય છે. તો ટૂંકમાં આવા બધા લક્ષણો તમને યાદ આવવા લાગતા હોય કોઈ એક શબ્દ પ્રયોગ કરવાથી. તેવી જ રીતે વનસ્પતિઓના જૂથમાં પણ એવું જ બને છે. આવું નવું વનસ્પતિઓની બાબતમાં છે. ઉદાહરણ તરીકે ઘઉં શબ્દ પ્રયોગ આપણે કરીએ તો ઘઉં કેવા હોય તો તમને મગજમાં એની કાલ્પનિક છબીઓ છે દેખાવા લાગશે. ઘઉંના ખેતરો આપણે જોયા, ત્યાં પછી તમને ચોખા નહીં દેખાય કે નહીં મકાઈ દેખાય અથવા તો અન્ય કોઈ વનસ્પતિ. ત્યાં તમને માત્ર ઘઉં જ છે તાદૃશ્ય થતા હોય. તો આ બધું સમજવા પાછળનું કારણ એ છે કે આ જે કાંઈ આપણે શબ્દો વાપરીએ છીએ સજીવોના જૂથ વહેંચણી માટે કે જે એમના કોઈ ચોક્કસ લક્ષણોને આધારિત હોય છે. એટલે કે આથી કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરે જેવા સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. આ બધી શું છે? એક વર્ગીકૃત કક્ષાઓ. કૂતરા તો એક વર્ગ 2, બિલાડીઓ તો એક વર્ગ 2. એટલે આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે
વર્ગ કો ઇંગ્લિશમાં ટેક્ઝા, જો કે ગ્રીક ભાષાનો શબ્દ છે, આ શબ્દ વપરાય છે. તો અહીંયા દરેક કક્ષા માટે એક શબ્દ આપ્યો વર્ગ ટેક્ઝા. તો કૂતરા એક વર્ગક બને છે, બિલાડી એક વર્ગક બને છે. એ રીતના દરેક આ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિર્દેશન કરે છે. વનસ્પતિઓનો પણ એક વર્ગક બને, ઘઉં પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તાનો, કૂતરાઓ બધા વર્ગકના સ્વરૂપો છે. એ બધા જ શબ્દ જે આપણે અત્યાર સુધી ઉપયોગમાં લીધા, તો એ દરેક એક વર્ગક તરીકે રજૂ થાય છે કે જે જુદી જુદી કક્ષાઓમાં સમાવેશિત છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તા છે. ઉદાહરણ તરીકે આગળ આપણે વિચારીએ તો કૂતરા એક વર્ગક તો છે, પણ કૂતરા કયા વર્ગની અંદર આવે છે? સસ્તન વર્ગની. અને સસ્તન એ પાછા બધા પ્રાણીઓ છે. તો અહીંયા ત્રણ શબ્દ પ્રાણી, સસ્તન અને કૂતરા. તો આ ત્રણ સ્વતંત્ર રીતે તો એક વર્ગક જ છે, પણ અલગ અલગ કક્ષાઓમાં આવતા વર્ગક છે. પ્રાણીઓનો શબ્દ બોલું તો છે તો એક વર્ગક છે, પણ એ વિશાળ વર્ગક છે. પ્રાણીઓ તેમાં પૃથ્વી ઉપરના તમામ પ્રાણીઓ આવે છે. પછી પ્રાણીની અંદર સસ્તન છુપાયેલું છે. સસ્તન પણ એક વર્ગક છે, પણ એની કક્ષા શું થઈ? પ્રાણીથી નિમ્ન કક્ષાએ એની અંદર છુપાયેલું છે. પછી સસ્તનની અંદર જે બધા પ્રાણીઓ છે, તો સ્તનધારી જે બધા પ્રાણીઓ, એ બધા પ્રાણીઓ એક રીતે તો વર્ગક જ છે. જેમ કે અહીંયા કૂતરાનું ઉદાહરણ લીધું છે, તો કૂતરા પણ વર્ગક છે, પણ એ કોની અંદર આવે છે? સસ્તનની અંદર. એટલે પ્રાણી, સસ્તન અને કૂતરા એ ત્રણેય વર્ગક છે, પણ અલગ અલગ કક્ષાઓએ એ રજૂ થતા હોય છે. પ્રાણી છે સૌથી ઉચ્ચ કક્ષાએ, સસ્તન એનાથી નિમ્ન કક્ષાએ, કૂતરા કે અન્ય કોઈ પ્રાણી એનાથી નિમ્ન કક્ષાએ આવતા હોય છે. આગળ વાત કરીએ. ચાલો આગળ જોઈએ તો આ લાક્ષણિકતાને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે જેટલા સજીવો છે જે આપણે નિરીક્ષણ માટે, નામકરણ માટે ધ્યાનમાં લેવાના હોય, તો આ બધા સજીવોમાં વિશિષ્ટ લક્ષણોને આપણે ધ્યાનમાં લેશું તો એનું સરળતાથી આપણે વર્ગીકરણ કરી શકીશું. અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં રાખી અને બધા સજીવોને લક્ષણો મુજબ આપણે જુદા જુદા વર્ગકોની અંદર મૂકી શકીએ. વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે, અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. આ સજીવોનું જે આપણે અર્થકારક જૂથ વહેંચણી કરીએ છીએ, ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં રાખી તે લક્ષણો આધારિત જે આપણે વહેંચણી કરીએ છીએ એને કહેવાય વર્ગીકરણ. અને વર્ગીકરણ પદ્ધતિનો જે અભ્યાસ છે એને કહેવાય છે વર્ગીકરણ વિદ્યા. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી આવશ્યક છે, અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. શરૂઆતમાં કોઈ સજીવોનું વર્ગીકરણ થતું તો એમાં માત્ર ને માત્ર ઉપરછલ્લા લક્ષણોને જ ધ્યાનમાં લેવામાં આવતા, પરંતુ હાલ આધુનિક વર્ગીકરણની અંદર જે તે સજીવના માત્ર ઉપરછલ્લા લક્ષણો જ નહીં, પરંતુ એ સજીવ કેવા પ્રકારના કોષો ધરાવે છે, એ કોષોની આંતરિક રચના કેવી છે, એ કોષોનું બંધારણ કેવું છે, એ કોષોનું કાર્ય કેવું છે, આ બધી બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આધુનિક વર્ગીકરણ માટે જરૂરી પણ છે. તો કોષ રચનાની સાથે સાથે બાહ્યાકાર રચના, આંતરિક રચના, બહારથી સજીવના લક્ષણો કેવા છે, આંતરિક રીતે એ સજીવના લક્ષણો કેવા છે, પરિસ્થિતિકીય
એટલે કે એ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટને આધીન તેની અંદર કેવા લક્ષણો છે, આ બધી બાબતો આધુનિક વર્ગીકરણ માટે જરૂરી છે, જેથી કરીને દરેક સજીવોને આપણે યોગ્ય રીતે જૂથની અંદર વહેંચી શકીએ. તેથી લાક્ષણિકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ છે. એટલે કે વર્ગીકરણ વિદ્યાની અંદર આ બધા તબક્કાઓ સમાયેલા છે. સૌપ્રથમ એ સજીવોના લક્ષણોનો અભ્યાસ કરો, એની ઓળખ વિધિ કરવી, એનું વર્ગીકરણ કરવું, ત્યાર પછી એનું નામકરણ કરવું. આ બધું ક્રમમાં થતી પ્રક્રિયાઓ છે. વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી. હજારો વર્ષો પહેલાથી મનુષ્ય છે પોતાની જરૂરિયાતોને આધીન સજીવોનું વર્ગીકરણ કરતો આવ્યો છે, અને આપણે પણ હાલ અને પહેલા દરેક જગ્યાએ નાના મોટું વર્ગીકરણ દર્શાવીએ છીએ. આપણે જ્યારે નાના હતા, ત્રીજા ચોથા પાંચમા ધોરણની અંદર ભણતા, તો કદાચ ઓલી 2 ચાપવાળો લંબચોરસ બેગ આપણે વાપરેલો હોય, પછી ચાપ દબાવ્યા રાખતા ટક 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 ટક. તો એ જે 2 ચાપવાળા બેગનો આપણે ઉપયોગ કરતા, એની અંદર પાઠ્યપુસ્તક, નવનીત, સ્વાધ્યાય પોથી આ બધું આપણે વ્યવસ્થિત ગોઠવતા. એક બાજુ છે આખો બંચ પાઠ્યપુસ્તકનો કરતા, એક બાજુ છે એ સ્વાધ્યાય પોથી, પછી વચ્ચે જગ્યા રહેતી ત્યાં આપણે કંપાસ મૂકતા. તો આ બધું શું છે? વર્ગીકરણ જ છે. આપણે જમવા બેઠા હોય, પછી જમી લીધા પછી વાસણ સાફ કરી લે, પછી વાસણનો આપણે ડાયરેક્ટ કિચનની અંદર ઢગલો નથી કરતા, પરંતુ દરેક વાસણને કિચનની અંદર ચોક્કસ જગ્યાએ મૂકી છે. સ્પૂન હોય, ચમચી હોય તો એને એમના સ્થાન ઉપર મૂકતા હોય, ડીશ હોય તો એમના સ્થાન ઉપર, વાટકો, થાળી હોય તો દરેક વસ્તુનું આપણે કિચનની અંદર પણ વર્ગીકરણ કરીએ છીએ. ત્યાં સુધી કે આપણે આપણા કબાટની અંદર કપડાઓનું પણ વર્ગીકરણ કરીએ છીએ. ગામ જવાના કપડા નોખા હોય, રેગ્યુલર ઉપયોગ કરવાના કપડા નોખા હોય, વજીરીની આઈટમો છે એ અલગ જગ્યાએ મૂકેલી હોય, શૃંગારની આઈટમો અલગ જગ્યાએ મૂકેલી હોય. તો આ શું છે? એ પણ વર્ગીકરણ જ છે. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માનવજાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ રસ દાખવે છે. હું અને તમે આપણે બધા સ્વાર્થી છીએ. આપણને કોઈ અન્ય સજીવથી લાભ થતો હોય તો આપણે ક્યારેય પીછેહટ કરતા નથી. તો પહેલેથી મનુષ્ય છે એ આવી બાબતમાં વધુ રસ ધરાવે છે કે અન્ય સજીવો દ્વારા આપણને શું લાભ થાય. તો પહેલાનો મનુષ્ય આ એક બાબતને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરવું. એ એક બાબત એટલે જીવન જરૂરિયાત. તો આપણી મુખ્ય પાયાની જીવન જરૂરિયાતો 3 છે: રોટી, કપડાં, મકાન. એટલે કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધવો. શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જે છે ખોરાક, કપડાં, મકાન, એમના સ્ત્રોત એ શોધો. તો ત્યારે મનુષ્ય એમની આજુબાજુ રહેતા સજીવો સાથે માત્ર આ જરૂરિયાત આધારિત સંકળાયેલો કે કયા સજીવ ખોરાક માટે ઉપયોગી છે, કયા સજીવ પહેરવા ઓઢવા માટે ઉપયોગી છે અને કયા સજીવ દ્વારા આશ્રય મળી શકે છે. કોઈ વનસ્પતિ હોય કે જે ખાવા લાયક ફળ આપતી હોય તો ત્યારનો મનુષ્ય ખાલી એ વનસ્પતિને ખોરાકના સ્ત્રોતની દ્રષ્ટિથી જોતો કે આ વનસ્પતિ ખાવા લાયક છે, આ વનસ્પતિ ખાવા લાયક નથી. તો એક પ્રકારનું વર્ગીકરણ થયું માત્ર ખોરાકના ધ્યાન રાખે. એવું ને પ્રાણીઓની બાબત કે આ પ્રાણીઓ ખાવા લાયક છે, આ પ્રાણીઓ ખાવા લાયક નથી. એ જ રીતે કોઈ વનસ્પતિના મોટા પર્ણો હોય તો એ શરીરને ઢાંકવા માટે ઉપયોગી છે કે નહીં. કોઈ પ્રાણીઓનું ચામડું પહેરી શકાય છે કે નહીં, અથવા તો એનાથી શરીરને ઢાંકી શકાય છે કે નહીં. વાંસ જેવી વનસ્પતિઓ હોય, મોટા પર્ણોવાળી વનસ્પતિઓ હોય તો એનાથી ઝૂંપડું બનાવવામાં આવતું હોય. તો માત્ર
શરૂઆતનું વર્ગીકરણ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત કે આ સજીવ ખોરાક માટે ઉપયોગી છે કે નથી, તો એનું એ રીતે વર્ગીકરણ ખોરાકના સ્ત્રોતને આધારે. આશ્રય માટે સજીવ ઉપયોગી છે કે નથી, તો એના આધારે એનું વર્ગીકરણ. પહેરવા ઓઢવા માટે એ સજીવની પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે કે નથી કરી શકાતો, તો આ બાબતને ધ્યાનમાં લઈ મનુષ્ય શરૂઆતમાં વર્ગીકરણ કરતો. પછી જેમ જેમ નવી પેઢીઓ આવતી ગઈ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સજીવો વચ્ચે જ્યારે રહેવા લાગી, તો ત્યાર પછી અન્ય સંબંધો એમના જોડાતા ગયા સજીવો સાથે મનુષ્ય. પછી અલગ અલગ દ્રષ્ટિકોણથી મનુષ્ય છે સજીવનો વિચાર કરતો હતો કે સજીવો માત્ર ને માત્ર ખોરાક, પહેરવા ઓઢવા કે આશ્રયના સ્ત્રોત પૂરતા નથી, એનું અન્ય પણ મહત્વ છે. તો આ પ્રકારના અભ્યાસ શાખા એટલે કે પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઉલ્લેખ આપ્યો. તો મનુષ્ય જે કાંઈ સજીવોનું ઉપયોગિતા આધારિત વર્ગીકરણ કરતો, એ વર્ગીકરણ પદ્ધતિનું નામ આપ્યું પદ્ધતિસરનું વિજ્ઞાન. ઇંગ્લિશમાં કહીએ તો સિસ્ટેમેટિક્સ. તો એ સિસ્ટેમેટિક્સ શબ્દ એ લેટિન શબ્દ સિસ્ટેમા પરથી ઉતરી આવેલો છે. અને આ સિસ્ટેમા લેટિન શબ્દનો અર્થ થાય સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, એટલે કે વ્યવસ્થિત ગોઠવણી, કાર્યને અનુરૂપ, લક્ષણોને અનુરૂપ. લિનિયસ નામના જે વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ, આ કેરોલસ લિનિયસે એક પુસ્તક બનાવેલું છે અને આ પુસ્તકનો શીર્ષક એને આપેલું છે સિસ્ટેમા નેચરા. આ સિસ્ટેમા નેચરા એ આખો ગ્રીક લેટિન ભાષાનો શબ્દ છે જે લિનિયસે ઉપયોગ કરેલો છે. એટલે કહેવાત એવું જ માંગે છે પદ્ધતિસરનું વિજ્ઞાન. અને એમની અંદર લિનિયસે પોતાના સંશોધન કાળ દરમિયાન જે કંઈ સંશોધનો કરેલા છે, વર્ગીકરણ માટેના જે કંઈ નિયમો આપેલા છે, એ બધું આ પુસ્તકની અંદર એમણે રજૂ કરેલું છે. પછી જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણનો સમાવેશ તેમાં થતો ગયો. પછી જેમ જેમ નવા નવા આઈડિયાઝ જે આવતા ગયા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ્યારે સિસ્ટેમેટિક્સ વિજ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવ્યું, ત્યાર પછીની અંદર આ ઓળખ વિધિ, નામકરણ, વર્ગીકરણ આ બધી પ્રક્રિયાઓનો સમાવેશ છે. પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસના સંબંધોનો પણ અહેવાલ આપે છે. એટલે કે આ સિસ્ટેમેટિક્સ વિજ્ઞાનની અંદર, પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર જે સજીવોની જૂથ વહેંચણી કરવામાં આવતી હોય છે લક્ષણોને આધારે, તો દરેક સજીવ એકબીજા સાથે કયા લક્ષણોથી સંકળાયેલા છે, ભૂતકાળમાં જે સજીવો હતા એમની સાથેનો સંબંધ છે કે નહીં, અને વર્તમાનમાં જે સજીવો છે એમની સાથેનો સંબંધ છે કે નહીં, આ બાબતને પણ આ પદ્ધતિસરના વિજ્ઞાનની અંદર ઉલ્લેખિત કરવામાં આવતી હોય છે. એટલે કે ઉદ્વિકાસથી લક્ષણોને આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ વાત થઈ વર્ગીકરણની, વર્ગકોની. આગળ આપણે નામકરણ માટેના સાર્વત્રિક નિયમો જોયા, પૃથ્વી ઉપર જોવા મળતી બાયોડાયવર્સિટીની ટૂંકમાં ચર્ચા થઈ. હવે પછી આગળ આપણે વર્ગીકૃત કક્ષાઓ વિશે સમજવાનું છે.